તારે હું ને કામ હતું મજા રખડવાની અમે જમી લે તમારે વાટ થોડી જોઈએ તમે તો હજી જોર ધ્યાનમાં સો મારી હજી વળ છે હજી હોય તે ને ઓળઠે અમરેલી જીની મને એમન છે તો મમ્મી બહુ વળ રહી કે બે જો મંડાઈ ગયા છે ઓછો ખાઈ જો ઓછો અરે ભૂકા કાઢના તો ઊંધિયું શાક ને બધું બહાટી બોલાવે છે જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોલાપુરા મિત્રો આજે સવારમાં આપણે જવાનું છે અમરેલી કારણ કે અમરેલી થોડું કામથી જવાનું છે સંતોષભાઈ ત્યાં થઈ ગયા છે અને એના મમ્મી ત્યાં થઈ ગયા છે મજામાં ને કેમ કારણ કે અમે અમરેલી જઈએ છીએ ને મારા હાહરા ઘરે એના ગામમાં જઈએ છીએ ઘરે નથી જવાનું એટલે મેડમ છે ને થોડા ગુચ્છે થઈ ગયા છે સંતોષભાઈ રેડી જય માતાજી આવો તો જાઓ મારા ભાઈને જઈને ફોન કરું છું ના હું ન્યા નથી જવાનું આપણે બે જઈએ ત્યારે જાવ બે કેદી વરસે જવાનું છે હવે પાછું વરસ થયો એક વરસ થાય ત્યાં સુધી લઈ ન જાય જો તેનું મોટું કેમ કરે એકલું જવાનું છે તે એટલે આ લઈ જાવ તમે તમારે કામ મારે કોઈ જાવ માથું ચડી ગયું છે ને તો હાલો હવે આપણે જઈએ છીએ અમરેલી મિત્રો અત્યારે જો આપણે ચા પીવા આવી ગયા છીએ અને આ ભાઈને હારે લીધા છે તારે હું ને કામ હતું મજા રખડવાની અને સંતોષભાઈ છે અને અમે ત્રણેય જઈએ છીએ અમરેલી તો મિત્રો અત્યારે જો આપણે જમવા આવી ગયા છીએ અને આ બે જો મંડાઈ ગયા છે ઓછો ખાઈ જો ઓછો અરે ભૂકા કાઢના તો ઊંધિયું શાક ને બધું બહાટી બોલાવે છે લાડવા છે સુઈમાના કેમ હાલો તમારે જમવું હોય તો મસ્ત મજાનું બન્યું છે ઓછો રાખજો પાછા ખાઓ તો મિત્રો આપણે જો આ હોટલમાં જમવા આવ્યા હતા જમવાની બહુ મજા આવી ગઈ શીતલ રોડ ઉપર આવેલી છે હોટલ તને કેમ રહ્યું બહુ મજા આવી ગઈ હે બહુ પણ તારે તો ઊભે ગળે ખાવું તો મજા આવે ને આને જો બહુ ખોવાઈ ગયો ગાડી હે હલાતું નથી ને હવે ગાડી હાંકવા મળે એટલે ઘર ભેગી ના થાય જો આ શિવ હોટલ મસ્ત મજાની આવેલી છે શીતલ ને અમરેલીની વચ્ચે આવેલી છે હા જમવામાં બેસ્ટ ને આમાં હારા મારું ઊંધિયું બહુ મજા આવી હે ઊંધિયું બહુ મજા આવી તો હાલો મિત્રો હવે જમી લીધા છે અને હવે થોડીક નીંદર આવે છે એટલે આપણે છે ને ગાડીમાં હોઈ જવાનું છે બરાબર ને હાલો ભાઈ હવે જય માતાજી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને તમે લોકો બધા જમી લીધા કે અમે જમી લે તમારે વાટ થોડી જોઈએ તમે તો હજી જોર ધ્યાનમાં સો મારી હજી વળ છે હજી હોય તે ને ઓળઠે અમરેલી જીની મને એમન છે તો મમ્મી બહુ વળ રહી કે એકલી આખો દી હે એકલી હો કે એકલી અમે કામ થઈ ગયા હતા કામ થઈ ગયા તા પણ જગ્યા તો હતી ને મારી જગ્યા શું છે રિટર્નમાં પછી ટ્રાફિક થાય એમ હતું ને એટલે નકર તો તને તમારે હારે લઈ જવાની ઓલી વખત વાત હે બસ એવી રીતે કરે ખોટે ખોટે હે તેને કામ કરવું પડે ને એટલે હે તું ખટપટરી છે બે કો ડાકલી વગેરે એમાં હું છે બાને દાદા બેન જ જમવાનું હતું બપોરે એ જમવા વહી તમે આમ વહી ગયા અત્યારે કોને જમવાનું હતું બેન જ હતું આખો દિન ઘેરા જ તો હું જ ન કારણ કે આપણે જમવાનું નથી આપણે કારણ કે ફૂલ પેટ ભરાઈ ગયું છે મજા આવી ગયો પણ સારું થયું જમવાની બહાર એમ એની વાત જ કે આપણે તો કેળા ફરાળમાં છે અને પેંડા છે આપણે ગોપાલ ડેરી ખાબડિયા મસ્તી ને કાંઈ ઘટે આ બેન ને પેંડા ખાવા લાગે આવ્યા એટલે એ તો પાણીપુરી દાબા દાટ ખાઈ આવી આ અમારે મસ્ત મજાના પેંડા છે ફ્રેન્ડ આવી હતી ને હે કિંજલ આવી હતી ને તમે બી ગયા હતા પાણીપુરી ખાવા આ બેન આયા લાગે લે આ બેન રો અમારા ભાઈ ને બે ગયા છે આ બે બેન ભાઈ છે ને મોબાઈલમાં વારો પાડી દે આ શું કરે છે લિપ બામ છે મારું હે લિપ બામ એ હું એ તો બોલવાનું તું લીપ બામ જેવી છો ને અને અમારે આ બેને આવી ગયા છે અને મેક્સુ ભાઈ આવી ગયા છે જો હાય મેક્સુ જો ભાઈ અમારે જાગી ગયા છે અને જો વાલો કરશે જો તમે આમ જો તો મેક્સુ ભૂખ લાગી મેક્સુ હા મેક્સુ માટે રોટલો અને દૂધ હમણાં નાનું છે ને એટલે દૂધ જ ખવડાવવાનું છે જો પૂછો થઈ ગયો ભૂખ કેવો મસ્ત લાગે બધું આલે મમ હાલ આમ જો તો આલે મમ ખાવ ને તો બે ગેન ખબર છે દેવાના જ છે એટલી ખબર પડે એને તો હાલો હવે આપણે ઘડી પોરો ખાઈ નાખીએ કારણ કે થાકી ગયા છે લાંબે મુસાફરી કરીને એટલે હવે છે ને આપણને થાક બહુ લાગે છે તો થોડીક વાર છે ને આપણે પોરો ખાઈ લઈએ તો પોરો ખાઈને આપણે બધા બેસી ગયા છે કારણ કે હવે મેડમને છે ને થોડો ગુચ્છો ઓછો થઈ ગયો છે મનાવી લીધા છે કા અને મેક્સુભાઈને રમાડે છે તો મેક્સુને એની પાસે મજા આવે તો મજા જાવ ને આખો દી હું ખાવા આપી અમારા મેડમનો એવો થઈ ગયો છે અને આ બેને રમાડવા આવી ગયા આ બે રમડવા આવી છે મેક્સુભાઈ ને અને આની યારે જો તો એ કેટલો મોજમાં આવી ગયો છે લાઈટ પાડી જોઈ હા ઈ કેવો ગઈ જો મસ્ત મજાનો બેસી ગયો છે
આને અમારે છે ને મોટો કરીને તમે જો હાવ જ જેવો બનાવી નાખવાનો છે કા આ બધો બની ગયો અડધો તો જો. થોડોક બાકી છે એને બધા ખાવાનું દીધું હતું કે બાકી છે ખાઈ લીધું હવે હુવા ટાઈમે હે? ટાઈમ હોય ખાવાનો અમારે શું હટ ખવડાવ્યા તે બિચારાને એટલે જલ્દી મોટો થઈ જાય એને ખાધું હવે હુવાનો ટાઈમ કેટલા 10 વાગે પછી મળશે એમ જમવાનું તો આપણે છે ને થોડીક વાર આને રમાડી લઈએ અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ કારણ કે આજે અમે થાકી ગયા છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા આવજો બાય બાય